આ લીલી લાઈન જે છે એ સરકારે માપેલી માપણી છે. સરકારે આ પ્રમાણે નકશો આ પ્રમાણે હાથ બાર નીકળે છે. અત્યારે સર્વે નંબર 108, સર્વે નંબર 109, 10, 111, આ નીચે સર્વે નંબર 467 છે. અહીંયા આ 467 છે, અહીંયા 480 છે, 108 છે. હવે તમે જુઓ કે લીલી લાઈન અને એની હેઠેની જમીન બે એક સરખું છે કે અલગ અલગ છે? તો આવું આખા ગુજરાતમાં થયું છે. હેઠે જે જમીન છે અને ઉપર લીલી લાઈનમાં કઈ મેળ ખરો? ભાઈ સ્ક્રીન ફેરવો, ગમે એ સર્વે નંબર લઈ આવો તો આગળ પાછળથી. ભાઈ ઝૂમ આઉટ કરો, ઝૂમ આઉટ કરો. બસ બસ બસ, અહીંયા ઝૂમ ઇન કરો. અહીંયા હા ન્યા કરો, આમ લઈ લો, આમ હેઠે લઈ લો. આ 146 નંબરનો સર્વે નંબર. હવે આમાં જમીન ક્યાં છે? આ 147 નંબરનો સર્વે નંબર. લીલી લાઈન જે છે એ સરકારે નવી હાથ બાર કાઢીને ખેડૂતને આપી છે. હકીકતમાં હેઠે જમીન જ નથી, ખરાબો પડ્યો છે. અહીંયા આ ખેતર કેમ છે અને એની લીલી લાઈન ક્યાં છે? ઓલો સફેદ જે પીળો પટ્ટો આવી ગયો આ નવી જમીન માપણીમાં હાથ બાર આવી નીકળે છે. અત્યારે હકીકતમાં ખેડૂતનું ખેતર આટલું જ છે, લીલુંછમ દેખાય એટલું. આખા ગુજરાતની જમીન માપણી આ રીતે કરી છે. ફેરવો તમ તાર ગમે એ જમીન બતાવો. આ માણંદિયાની ને આ બધા આ પંથકના ગામડાની જમીનોના નકશા છે આવડા. આ તમે જુઓ આ ખેતર કેમ છે કેમ માપ્યું છે. આ અહીંયા સુધી આવ્યું છે, દેખાય છે બધાને? આમ રોડ લઈ લો તો રોડમાં કેમ માપ્યું છે જરાક આંકલ લઈ લો તો. આ રોડ છે, આને આમાં રોડ ક્યાં છે ખેતર ક્યાં? પણ આ 2015-16 માં માપેલું માપ છે. આખા ગુજરાતની ખેડૂતોની જમીન આવી રીતે મન ફાવે એવા નકશા બનાવી આખા ગુજરાતની જમીન માપણી કરી, પ્રમોલ્ગેશન કરી, નવી હાથ બારવા લીલી લાઈન પ્રમાણે આવે છે. અને ખેડૂત પાસે ખરેખર એની હેઠે જે દેખાય છે જમીન એ રીતની જમીન છે. હાથ બાર લીલી લાઈન પ્રમાણેની જમીન હેઠે પાછળ જે દેખાય છે. હવે તમે સમજો કે આ માણસની હાથ બાર કેવી નીકળે છે. અહીંયા આટલો શેઢો એનો ઓછો થયો, આ દેખાય છે ને બધા. હવે શું થશે? આ જુઓ, એ કોઈની જમીન જ નથી. આ હાથ બાર છે આખી, અહીંયા 20 નંબર, કોઈની જમીન જ નથી ત્યાં. હવે શું થાય છે? હવે હું તમને સમજાવું કે આને ઝૂમ કરો, આને આ 61 નંબરને ઝૂમ કરો. આ ઓરું લઈ આવો. હવે આ 61 નંબરની જમીન જે છે એ અહીંથી આ રીતે છે અહીંયા, પણ એની હાથ બાર નીકળે છે આ સીમમાં, અહીંયા નીકળે છે ને અહીંયા નીકળે છે. હવે આ 61 નંબર વાળો માથાભારે માણસ હોય, દાદાગીરી વાળો માણસ હોય, બે પૈસા ખર્ચી શકે એવો માણસ હોય તો એ શું કરે કે આ પટ્ટો મારો છે એવો મામલતદારમાં પ્રાંતમાં કેસ કરે અને આ જમીન વાળો માણસ તલ્લે ચડી જાય. અને એવું કાલસારી ગામમાંથી જ થયું છે. ધક્કા ખાય છે ઘણા માણસો પ્રાંત ઓફિસમાં, મામલતદારમાં, કે જમીન માપણીનો વાંધો છે, પણ જે સામાન્ય માણસ હોય, નિર્દોષ માણસ હોય, સાદો માણસ હોય, જેની પાસે બહુ જાજા પૈસા ન હોય, એવા ખેડૂતની ઉપર ખોટા કેસ કરવામાં આવે. કેમ કે હાથ બાર પ્રમાણે તો જમીન આમાં નીકળે છે, પણ વાસ્તવિકતા એ નથી, માપણી ખોટી છે. આવું આખા ગુજરાતમાં થયું છે. છતાંય ભાજપનો એક પણ ધારાસભ્ય વિધાનસભામાં એક શબ્દ નથી બોલતો. શું કામ? કે ચીકલા બાંધ્યા છે બધાને મોઢે. ચૂંટણી કિરીટ પટેલે લડવી છે, ચૂંટણી ભૂપેન્દ્રભાઈ હર્ષદભાઈ લડવી છે, ચૂંટણી ભૂપતભાઈ લડવી છે, પણ ખાલી આ ઉભા રહીને આટલું સમજાવી તો બતાવે કે નવી જમીન માપણી કેમ છે. એટલું જો ભણ્યા હોય તો રામ છે ભલામણ. મુદ્દો એ છે. તમે હજુ ઝૂમ આઉટ કરો કે ક્યાં કેવી રીતે. આ બાજુ લઈ લો તો ગામ બદલી નાખો ને બીજું ગામ લઈ લો. આ ગામ ક્લોઝ કરી દો, નવું ગામ લઈ લો. આ ગૂગલ ના કાલસારી નું નથી બતાવું. આ બીજું માણંદિયા ગામ આવ્યું. ઝૂમ ઇન કરો, કરો ઊંચું કરો. આ લઈ લો, અહીંયા અહીં જો, અહીંયા આ લઈ લો. આ સીમ 119 ની 18 નંબર, આ માણંદિયાની સીમ છે. આ 121 સર્વે નંબર કોનો છે? એટલો બધો લાંબો છે માણંદિયા? એટલું લાંબુ ખેતર છે કોઈ? આમ જો ઠેઠ આમે હોય હે. અને આ સર્વે નંબર જોવા, આ રેલવેના પાટા જેવું કેવું કર્યું છે, આ જોવા.
ફેરવો, લઈ જાઓ. આયા લઈ લો. 128 નંબર જુઓ. આ 128 સર્વે નંબર. આ 130 નંબર સર્વે નંબર. આમાં કેવી રીતની જમીન છે, હેઠે કેવી જમીન છે, સર્વે નંબર કેવો છે. આ 128 જુઓ. આ 86 નંબર જુઓ. આ હાથ બાર પીળી લાઈન પ્રમાણે નીકળશે. તમારી પાસે જમીન હેઠે પાછળ દેખાય એવી છે. આ 86 નંબર જુઓ. આને ઝૂમ કરો. 86 ને સેન્ટરમાં લાવી ઊંચું કરો, થોડું ઊંચું. આ 86 નંબરની આ પીળી લાઈન દેખાય ને એ પ્રમાણે સરકારી સર્વે નંબર એ પ્રમાણે છે. હેઠે જમીન જુઓ. આ માણંદિયાની સીમનું છે. દોસ્તો, આખા ગુજરાતમાં આ રીતે જમીન માપણી કરી છે. એનાથી તકલીફ શું પડશે એ સમજો. પહેલી વાત કે જમીન ઉપર કબજો તમારો, આ જે કાળો કાળો પાછળ દેખાય ને એ તમારો વાસ્તવિક કબજો છે. જે દિવસે તમે બે ભાઈઓના ભાગ પાડશો તે દિવસે તમે આમ શેઠો બનાવશો અથવા આમ આડો શેઠો બનાવશો, જેમ ભાગ પડ્યો એમ બનાવશો. પણ કાગળ ઉપર તમારો નકશો આ રીતનો છે એટલે કાગળ ઉપર ભાગ નહીં પડી શકે. હેઠે તમે શેઠો બનાવી શકશો પણ કાગળમાં ભાગ નહીં પડે કેમ કે કાગળ ખોટો છે. કાગળમાં ભાગ નહીં પડે તો તમારી વારસાઈ ટલ્લે ચડી જશે. વારસાઈ થવામાં ખૂબ સમસ્યા પડશે. સેટિંગ બેટિંગ કરીને 2-5 હજાર મામલતદારને આપીને ભાજપના કોઈક માણસની ભલામણ કરાવીને કાગળ કરાવી લેશો તો એ જીવે ત્યાં સુધી પેઢી દર પેઢીનો ડખો ઉભો રહેશે. શું કામ? વાસ્તવિક જમીન આ છે અને પીળી લાઈન વાળી હાથ બાર સરકાર અત્યારે કાઢી દે છે. જેને નહીં આવતી હોય નવી ફોટા વાળી હાથ બાર, એ વેમમાં ન રહેતા. બધાને નવી હાથ બાર આવવાની છે, આવવાની છે ને આવવાની છે. અને આવી જ રીતે આવવાનું છે, મન ફાવે એમ આવવાનું છે. બીજી તકલીફ કે તમે ધિરાણ મેળવવા જાઓ. આ 97 નંબરનો સર્વે નંબર. આવી રીતે તમે જે દિવસે ધિરાણ મેળવવા જાશો, કાં તો તમારું ખેતર આમ લઈ લો. 86 નંબર જ રાખવા, 86 ઉપર જ આપણે વાત કરીએ. આ 86 નંબરમાં માનો કે 10 વીઘા જમીન પાછળ જે દેખાય છે એ હોય અને નવો સર્વે નંબર નવી જે પાડી એ 9 વીઘા થઈ ગયું હોય તો હવે પછીનું ધિરાણ તમને 9 વીઘા પ્રમાણે મળશે. ખરેખર તમારો કબજો ને તમારી જમીન છે એ આ રીતે 10 કે 15 વીઘા છે. પણ હવે આ પીળી લાઈન પ્રમાણે થઈ ગઈ 7 વીઘા એટલે 7 વીઘા પ્રમાણે તમને મળશે ધિરાણ. હવે વેચવા જવાની વાત આવે કે જમીન વેચવી છે તો આ પીળી લાઈન પ્રમાણે તમારી હાથ બાર નીકળશે. એમાં 7 વીઘા હશે તો 7 વીઘા પ્રમાણે વેચવાની છે. કબજો 10 વીઘાનો છે. વાસ્તવિક બાપ દાદા પાસેથી 10 વીઘા જમીન મળી પણ આ પીળી લાઈન 7 વીઘામાં છે. અથવા તો એનાથી ઊંધું થાય કે આ તમારે હેઠેનો કબજો 7 વીઘા છે અને પીળી લાઈન 10 વીઘાની થઈ ગઈ તો પણ તકલીફ પડશે કે 10 વીઘાની પીળી લાઈન છે એ માણસ આની ઉપર કેસ કરે, આ ખૂણાવાળા ઉપર કેસ કરે કે આને મારો ખૂણો દબી દીધો છે, લેન્ડ ગ્રેબિંગ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. એટલે આ ખૂણો સરકારી જમીન માપણીના ભૂલના કારણે આનામાં ખૂણો આવ્યો એટલે આ ખેતરવાળા ભાઈએ હેરાનગતિ ભોગવવાની. મામલતદારને, પ્રાંતને, ભાજપનો નેતાને આને મળો તેને મળો અને આખું જીવન ટલ્લે ચડી જશે. દોસ્તો, આ આખા ગુજરાતનો વિષય છે. આખા ગુજરાતની તમામ જમીનોની માપણી આવી રીતે બોગસ થઈ છે. જેની હાથ બાર નવી નથી નીકળતી એનામાંય લોચો આવવાનો છે. હીરા ખમ્મા બાપુડી કોઈને છોડી દેવા નહીં કેમ કે આ તો ભાજપની સરકાર છે. જેની હાથ બાર અત્યારે આવી ફોટાવાળી નીકળે છે હું તો એને વિનંતી કરું છું કે વાંધા અરજી DILR કચેરીમાં આપજો. આ બહુ મોટી ખામી, તકલીફ પડવાની છે, ઘણી તકલીફ પડવાની. અને આની ઉપર ઇકો ઝોન છે કે હવે આ જમીન છે અથવા પીળી લાઈન વાળી જમીન છે. તમે એમ કહો છો આ છે, સરકાર કહે છે આ પીળી લાઈન વાળી છે, વન વિભાગ વાળો એમ કહે છે કે આ બધું મારું છે, પીળું મારું, લીલું મારું. શું કામ? એ તો વન વિભાગ છે. હું તમને કહી દઉં, શોભા વડલા લશ્કર ગામમાં 2 દિવસ પહેલા હું ખેડૂતોને મળ્યો, સ્પેશિયલ મળવા ગયો હતો. એ ખેડૂતોએ મને હાથ બાર બતાવી. નવી શરતની સાંથણીની જમીન ગામના અલગ અલગ જ્ઞાતિના લોકોને મળેલી છે, બધી જ્ઞાતિના લોકો છે. એમને નવી શરતની જમીન મળી છે સાંથણીમાં. વર્ષો પહેલા જે જમીન મળી એ 40-50 વર્ષથી ખેડતા હતા. હમણાં 2019માં એની હાથ બારમાં અનામત જંગલ લખાઈને આવી અને હવે એને ધિરાણ નથી મળતું ક્યાંય. જમીન છોકરાની ખાતે નથી કરાવી શકતા. લશ્કર શોભા વડલાની વાત કરું, નામ દઈને કહું છું. વર્ષો સુધી ધિરાણ મળ્યું, વર્ષો સુધી ખેતર વાવ્યું, વારસાઈ થતી ગઈ જમીનની. 2019માં મામલતદારે આ જમીન અનામત જંગલ છે એવી બીજા હકમાં હાથ બારના નીચેના ખાનામાં લખાઈને આવી ગયું. અને હવે એને લોન નથી મળતી, કોઈ બેંક ધિરાણ નથી આપતી, વેચવાની તો વાતય નથી, છોકરાને ખાતે નથી ચડતી. શું કામ?
કે અનામત જંગલ લખાઈને આવી ગયું. આજ ઇકોઝોનની તલવાર લટકે છે. ઘણા મિત્રોને ગંભીરતા નથી. આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયાની મસ્કરી ઉડાવે છે. ભાઈ, મારી મસ્કરી ઉડાવવાથી કોઈની જમીન બચી જતી હોય તો મને બે ગાળવી દઈ દો, પણ હું જમીન પડાવી જવા નથી આવ્યો. હું તો જમીન બચાવવા માટે આવ્યો છું. તમને કહેવા આવ્યો છું. આટલું બધું શીખીને જાણીને જોઈને તમને બતાવી શકું એવો તૈયાર થઈને વાંચીને આવ્યો છું. આ અમારી દાનત છે કે ખેડૂતની જમીન કોઈ છીનવી ન જવું જોઈએ. આ ઇકોઝોનની તલવાર લટકે છે. આજે તો ખાલી લાગશે, જે દિવસે લાગશે તેથી લાગશે. 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી એ 7/12 ઇકોઝોન લખાઈને આવવા મળશે અનામત જંગલ, અનામત જંગલ. પછી એ જમીનને તમારે વેચી નહીં શકો, વારસાઈ નહીં થાય, ધિરાણ નહીં મળે. વાવો ત્યાં સુધી તમારી. અને એ વાવવા દેતો ને પછી કે બત્તી નો વાપરતા, પ્લાસ્ટિક નો વાપરતા, હાથીડી નો વાપરતા, રીંગ નો લઈ જતા, આમાં બહુ અવાજ થાય છે. તો પછી તો મૂકીને ભાગી જવાનું રહે. દોસ્તો, હું તમને આ ગંભીરતા સમજાવવા માટે આવ્યો છું. ચૂંટણીની જગ્યાએ છે. તમારે મને મત આપવા એ તમારી પસંદનો વિષય છે. મારે તમારી પાસેથી મત માંગવા એ મારી ફરજનો વિષય છે, મારી લાગણીનો વિષય છે. પણ હું તમને એમ કહેવા આવ્યો છું, ગુજરાતના 165 ધારાસભ્યમાંથી કોઈ ધારાસભ્ય ખાલી આ કોમ્પ્યુટર ચલાવી બતાવે ને તોય તમે મને મત ન દેતા. ખાલી કોમ્પ્યુટર ચલાવતા આવડી જાય તો મત ન દેતા. હું મોઢે ના પાડી દઉં. 1 થી 1 અભણ માણસો ભર્યા છે આખી સરકારમાં. એ ક્યારે આ વિષય સમજ છે કે આખા ગુજરાતની જમીનોની કઈ ફેરવો, બીજી સ્ક્રીન લાવો, કેવું કેવું કર્યું. છતાંય 10 વર્ષ થઈ ગયા. માપણી 10 વર્ષ પહેલા થઈ. હજુ સરકારી જમીનની પેશકદમીના મુદ્દા ગામો ગામમાં ઉભા છે. આપણા ગામમાં ઘણી સમસ્યા થઈ છે. અનેક ગામની અંદર પેશકદમીના પ્રશ્નો થયા છે. પણ સરકારમાં 165 ભાજપના ધારાસભ્યો છે. વિસાવદરમાં 150 નું કરેવું છે ચૂંટણી જીતેલું. ગામો ગામ ભાજપના માણસો તાલુકામાં, જિલ્લામાં, અહીંયા ત્યાં જીતેલા છે. દોસ્તો, પેશકદમીના પ્રશ્ન આખા ગુજરાતમાં છે. કેટલીક જગ્યાએ પેશકદમીમાં ગૌશાળા બની, કેટલીક જગ્યાએ ગરીબ માણસનું મકાન બની ગયું, કેટલીક જગ્યાએ કોઈક વ્યક્તિ 10 વર્ષથી 20 વર્ષથી રહે છે મકાન બનાવીને. હવે એનું મકાન તોડી પડે નહીં. ગરીબ માણસ છે. સરકારને કઈ રસ નથી એમાં. ધારાસભ્યોને ભગવાનની દયાથી કઈ અકલ નથી. અને ગામ ક્યારે ચૂંટણીમાં ભાજપ જોઈએ મત આપતું નથી. ક્યાં પ્રશ્ન કહેવા જાઓ? આ પરિસ્થિતિ સમજો તમે. 7879 નંબરની જમીનનો સર્વે નંબર જુઓ, કેવી રીતે માપણી થઈ. જમીન કેમ છે અને માપ્યું છે કેમ. અને એની ખબર ને હજુ કોઈ અવળી મોટી ગુજરાત સરકારમાં ભાજપનો એક પણ માણસ સ્વીકારવા તૈયાર નથી કે જમીન માપણી ખોટી થઈ છે. અને આના કારણે આખા ગુજરાતની જમીનો, આખા ગુજરાતના ખેડૂતો, ખેતમજૂરો બધાને તકલીફ પડવાની છે. કેમ કે આપણા ગામડાનું જીવન એ ખેતી આધારિત જીવન છે. એટલે એવું નથી કે જે ખેડૂત ખેતરનો માલિક હોય એને જ આ વાત લાગુ પડે. ખેડૂત સક્ષમ રહે તો ગામનો પાનનો ગલ્લોય હાલે. ખેડૂત 2 પૈસા રડે તો ગામની દરજીની દુકાને હાલે. ખેડૂત 2 પૈસા રડે તો ગામનું બ્યુટી પાર્લરે હાલે. ખેડૂત જેથી રડતો બંધ થઈ જાય તેથી ગામમાંથી બધાય ધંધા બંધ થઈ જાય. એટલે બધાએ વિચારવાની જરૂર છે. જેની પાસે જમીન હોય કે જમીન ન હોય, બધાને પ્રશ્ન લાગુ પડે છે. ગામમાં લોઢાની દુકાન આપતો હોય, કઈક લોઢાના હાકીડા બનાવતો હોય, એને વિચારવું પડશે. ગામમાં હેર કટિંગની દુકાન ચલાવતો હોય, એને વિચારવું પડશે કે આ ખોટું છે, આની સામે બધાએ લડવું પડે. દોસ્તો, તમામ સમાજે, તમામ જ્ઞાતિ, તમામ ધર્મ, ભાઈઓ બહેનો, નાના મોટા બધાએ એક થઈ અવાજ ઉઠાવવાની જરૂર છે કે આ ભાજપ આપણી જમીન છીનવી જવા માંગે છે, આપણને જમીન વગરના કરવા માંગે છે. અને એમાં હાથો કેટલાક આપણા જ માણસો બન્યા હોય છે. દરેક ગામમાં ભાજપમાં સારા માણસો છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામને ટલે ચડાવવામાં. દોસ્તો, લાઈક કરો. હવે બહુ અંધારું બેઠું છે, તમારે લાવવાનું. હે દોસ્તો, હું તમને 2-3 વસ્તુ કહેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય. જરૂરી એ નથી કે સત્તામાં ન હોય એટલે કામ ન થાય. જેને કઈક ખબર પડતી હોય ને એનું કઈક વાતમાં વજન પડે. તમે વિચારો કે ગુજરાતની ભાજપની સરકારને કયો ધારાસભ્ય આ મુદ્દો સમજાય કેમ છે કે ઇકોઝોન ને જમીન માપણી, આ 2 મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગરના થઈ જાય. અને મામલતદારો, આરએફઓ, પ્રાંતવાળા કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે. આજની તારીખમાં તે વારસાઈ કરાવવી હોય
તો કેટલા ધક્કા ખાવા પડે કયો છે બધા? એક ધક્કે થાય છે, બે ધક્કે થાય છે? તમારે ત્યાં નજીક છે એટલે ગમે એટલા ધક્કા ખાવ, ક્યાં ઉપાધિ છે? પાટાવટો એટલે મામલતદાર છે. દોસ્તો, હું એ તમને કહેવા આવ્યો છું કે પરિવર્તન લાવવાની જરૂર છે. તમને એમ લાગે કે આ ગોપાલ ઇટાલિયા આ વિસ્તારનો ધારાસભ્ય બનવાને લાયક માણસ છે, તો આ ગામના તમામ બૂથમાંથી આમ આદમી પાર્ટીને 800,000 મત આપીને મને વિજય બનાવી પ્રાર્થના કરું છું. દોસ્તો, ઘણી વખત ટાણું ઘણી વખત આવશે, 100 વખત ચૂંટણીઓ આવશે, તમને મનગમતી પાર્ટીને ચૂંટણી જીતાડવાનું ટાણું 100 વાર આવશે, પણ માણા આવશે કે નહીં આવે એ વિચારવાનું તમારે છે. દોસ્તો, રાજનીતિમાં હારા માણાની ખોટ પડી છે. હું હારો છું એવું હું નથી કહેતો, પણ તમને એમ લાગે કે આ સારો માણસ છે તો અમારો હાથ પકડજો, અમને સાથ આપજો. દોસ્તો, એ મારી તો તમને વિનંતી છે. ભાજપ પાસે કરોડો રૂપિયા છે, ફોર્સ છે એની પાસે લાભાર્થીઓની, કોન્ટ્રાક્ટરો, કટકી કરવા વાળા, રેતી કાઢવા વાળા, બેલા કાપવા વાળા, સફેદ પથ્થરની ખાણીઓ વાળા, સસ્તા અનાજની દુકાનમાંથી કરી જવા વાળા, ગટરના કામની કટકી કરવા વાળા, રોડના કામમાં કટકી કરવા વાળા, એની પાસે બહુ મોટું ટોળું છે આ બધા લોકોનું. અમારી પાસે શું છે? અમારી પાસે આવી આવડત છે, અમને આમાં ખબર પડે છે. ભગવાને દિમાગ આપ્યું છે, આવડત આપી છે, સમજણ આપી છે. આની અરજી કેમ લખાય, ક્યાં દેવાય, એ સાહેબને શું કહેવાય, ન માને કેમ કરાય, એ આવડત ભગવાને મને આપી છે. અને બ્લોકના કામમાંથી કેટલી કટકી કરાય, ગટરમાં કેટલું ખવાય, એ આવડત ભગવાને ભાજપ વાળાને આપી છે. નિર્ણય તમારે બધાએ કરવાનો છે. હું તમને 2-3 વાત મહત્વની કહેતો જાઉં કે આજના આ સમયમાં 1.5 વર્ષ પૂરતી જે પેટા ચૂંટણી આવી રહી છે એની અંદર ભાજપ અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે થઈને શું કરવું પડે, કેમ કરવું પડે, એ બધા આયોજનો થઈ રહ્યા છે. મેં જાહેર કર્યું છે ભાઈ એટલી બધી શું કામ કાહટી કરો છો મને ખરાબ ચિતરવાની? ભાજપ વાળાએ ચૂંટણી જીતવી હોય તો 5-7 કામો કરી નાખે, ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા. તો હું આ વિસાવદરની ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.